डिप्लोमा सेमिस्टर 1 रेग्युलर एग्जाम रिमिडियल एग्जाम सेमिस्टर 2 रिमिडियल एग्जाम सर क्यारे हशे कई डेट एप्रोक्सी आवी सके छे जीटीयू सेमिस्टर 1 जे न्यू सिलेबस छे जे 2024 में जे न्यू सिलेबस आव्यो छे एनईपी 2020 ना रिगार्डिंग जे न्यू सिलेबस छे एनी एग्जाम अलग लेवाशे हमारे जे एटीकेटी આવી છે જે અત્યારે સેમિસ્ટર 3 માં છે સેમિસ્ટર 5 માં છે એ લોકોનો જે સેમિસ્ટર 1 માં જે લોકોને એટીકેટી છે એ લોકોની એક્ઝામ અલગ લેવાશે રિમિડિયલ 2 ની એક્ઝામ ક્યારે હશે આવા ઘણા બધા ક્વેશ્ચનો મને કોમેન્ટ આવતી હોય છે મેસેજ આવતા હોય છે કોલ આવતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો એ વિદ્યાર્થી મિત્રો માટે છે કે જેના મગજમાં હજી સુધી છે કે આ એક્ઝામ ક્યારે હોઈ શકે છે સેમિસ્ટર 1 માં અભ્યાસ કરતા દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો ખાસ જાણવાનું છે કે આ વિડિયોની અંદર હું તમને એક્ઝામની ડેટ કઈ રીતના પ્રોસેસ થશે ક્યારે એક્ઝામ ડેટ આવશે રેગ્યુલર એક્ઝામ ક્યારે હશે રિમિડિયલ એક્ઝામ ક્યારે હશે આ દરેક વસ્તુની હું ચર્ચા કરવાનો છું હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર અભ્યાસ કરતા હોય એવા દરેક વિદ્યાર્થી મિત્રોના માટેનું એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો હજી સુધી તમે જોઈન ના થયા તો ફટાફટ જોઈન થઈ જશો પ્લસ સેમિસ્ટર 3 અત્યારે જે સેમિસ્ટર 3 માં અભ્યાસ કરી રહ્યા છે એમના માટેનું પણ એક વોટ્સએપ ગ્રુપ અલગ બનાવેલું છે એ વિદ્યાર્થી મિત્રો પણ જોઈન થઈ શકે છે જોડે જોડે સેમિસ્ટર 1 સેમિસ્ટર 3 સેમિસ્ટર 2 હોય કોઈ પણ સેમિસ્ટર હોય એના દરેક સબ્જેક્ટના ન્યૂ સિલેબસ હોય ઓલ્ડ સિલેબસ હોય એનઈપી 2022 માં જે ચેન્જ થયો છે ન્યૂ સિલેબસ એનો પણ કોર્સ અવેલેબલ છે જૂના સબ્જેક્ટ છે એના પણ કોર્સ અવેલેબલ છે તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે હવે વાત કરીએ કે સેમિસ્ટર 1 ની એક્ઝામ ડેટ ક્યારે હશે ઓકે એક્ઝામ ડેટ માટેનું મહત્વનું એક વાત કરીએ તો પહેલા એના માટેનું એક્ઝામ ફોર્મ મહત્વનું છે જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ ફોર્મ આવતું હોય છે એના ઉપરથી નક્કી થતું હોય છે કે એક્ઝામ ક્યારે આવવાની પોસિબિલિટી છે તો હજી સુધી વાત કરીએ તો સેમિસ્ટર 1 ની એક્ઝામ ડેટની વાત કરીએ તો સેમિસ્ટર 1 નું જે ઓફિશિયલી એન્ડિંગ ડેટ છે એની જે એન્ડિંગ ડેટ છે વિદ્યાર્થી મિત્રો એ એન્ડિંગ ડેટ હતી 7/12/2024 છે ઓકે 7/12/2024 છે અત્યારે હાલ એનરોલમેન્ટ પ્રોસેસ ચાલી રહી છે એનરોલમેન્ટ પ્રોસેસ પત્યા પછી એક્ઝામ ફોર્મ સ્ટાર્ટ થશે એક્ઝામ ફોર્મ સ્ટાર્ટ થશે આ એક્ઝામ ફોર્મ મિનિમમ 5 થી 7 દિવસ ડે સુધી ચાલશે વિધાઉટ પેનલ્ટીઝ 5 થી 7 દિવસ સુધીનો સમય મળશે એના પછી પેનલ્ટીનો સમય મળશે પેનલ્ટીનો સમય મળ્યા પછી વિદ્યાર્થી મિત્રો તમારી એક્ઝામ આવતી હોય છે એટલે 30 તારીખ સુધી તો 30 ડેટ સુધી તો એનરોલમેન્ટ પ્રોસેસ ચાલી રહી છે એના પછી સપોઝ નેક્સ્ટ વીકની અંદર એટલે કે ડિસેમ્બરના નેક્સ્ટ વીકની અંદર સપોઝ એ વખતે તમારા એક્ઝામ ફોર્મ આવી શકે છે એક્ઝામ ફોર્મ આવશે એક્ઝામ ફોર્મ આવ્યા પછી તમારી એક્ઝામનું ટાઈમ ટેબલ નક્કી થશે અને ટાઈમ ટેબલના મિનિમમ 10 થી 15 દિવસ પછી એક્ઝામ હોય છે ઓકે તો એપ્રોક્સી ડેટની વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો હવે એપ્રોક્સી ડેટ જે છે સેમિસ્ટર 1 માટેની સેમિસ્ટર 1 ની એપ્રોક્સી ડેટ હું તમને કહું હવે એક્ઝામ કઈ રીતના લેવાશે તો વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 1 જે ન્યૂ સિલેબસ આવ્યો છે તમારો ન્યૂ સિલેબસ જે 2024 માં લાગુ પડ્યું છે એમની એક્ઝામ અલગ હશે સેમિસ્ટર 1 રિમિડિયલ જે રિમિડિયલ એક્ઝામ છે એની પણ એક્ઝામ આની પણ અલગ ત્યાં રેગ્યુલર એક્ઝામ કહેવાશે રેગ્યુલર એક્ઝામ હશે આ રિમિડિયલ એક્ઝામ છે તો આ બંનેની એક્ઝામ અલગ અલગ એટલે પેપર એક જ દિવસ હશે બીકોઝ ઓફ જે લોકો એનઈપી 2022 અત્યારે જે સેમિસ્ટર 1 માં છે એ લોકોનું પેપર મેથેમેટિક્સનું પેપર હશે એ જ દિવસે રિમિડિયલ સેમિસ્ટર 1 નું મેથેમેટિક્સનું પેપર હશે જ્યારે કોમ્યુનિકેશન સ્કિલનું પેપર હશે ત્યારે જ એનું પણ પેપર હશે એટલે આ બંનેનું પેપર જોડે જ હશે પણ ફક્ત ફરક એટલો હશે પહેલા એવું હતું કે રેગ્યુલર ને રિમિડિયલ વિદ્યાર્થી મિત્રો જોડે બેસતા હતા આ વખતે અલગ અલગ હશે બીકોઝ સિલેબસ ચેન્જ થયો છે એટલા માટે સબ્જેક્ટ કોડ બદલાયા છે જોડે જોડે સેમિસ્ટર 2 સેમ 2 ની જે રિમિડિયલ છે એ પણ એના જોડે સેમ 2 જે રિમિડિયલ એક્ઝામ છે જે રિમિડિયલ એક્ઝામ છે એ રિમિડિયલ એક્ઝામ પણ જોડે જોડે સેમિસ્ટર 1 અને 2 ની જોડે જ હશે એટલે આખો એક ફેઝ ચાલુ થશે સેમિસ્ટર 1 રેગ્યુલર રિમિડિયલ અને સેમિસ્ટર 2 રિમિડિયલ આનો આખો એક અલગથી ફેઝ સ્ટાર્ટ થશે અને મારી એપ્રોક્સી ડેટ હું તમને કહી શકું એપ્રોક્સી ડેટ વિદ્યાર્થી મિત્રો ડિસેમ્બરના એન્ડિંગ એટલે કે
ડિસેમ્બરનો એન્ડિંગ એટલે સપોઝ ધારી લો ને કે 25/12/24 પછી તમારી એક્ઝામ હોઈ શકે છે. એટલે હું એવું કહી છું કાં તો 25/12 એટલે કે ડિસેમ્બરનું એન્ડિંગ કાં તો જાન્યુઆરીનું સ્ટાર્ટિંગ. યાની કે બે પોસિબિલિટી થઈ શકે છે, કાં તો ડિસેમ્બરનું એન્ડિંગ આવી શકે છે. સપોઝ આ એપ્રોક્સિમેટ છે, આ એપ્રોક્સિમેટ છે, આ એપ્રોક્સિમેટ છે. પાછું એવું ફાઇનલ નહીં કે 25 આપી દીધી છે સરે 25 તારીખે એક્ઝામ આવી જશે. 25 ડિસેમ્બર એટલે હું એવું કહીશ કે ડિસેમ્બરનું લાસ્ટ વીક કાં તો જાન્યુઆરીનું સ્ટાર્ટિંગનું વીક હશે તમારી એક્ઝામ. ઓકે, હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછતા હોય છે, જે ન્યૂઝ વિદ્યાર્થી છે, ન્યૂ એડમિશન છે, એ લોકો કે સર પેપર ફોર્મેટ કેવી રીતના રહેશે. તો જૂની પેપર ફોર્મેટ તો નક્કી છે, હજી સુધી કોઈ અપડેટ આવ્યું નથી. જો અપડેટ નથી આવ્યું તો એનો મતલબ એવો છે કે હજી સુધી કોઈ ચેન્જીસ નહીં હોય. એના માટેનો પણ આપણે એક વિડીયો અપલોડ કરી દઈશું વિદ્યાર્થી મિત્રો. આ બધા જ વિડીયો આપણે તમને પ્રોવાઈડ કરવાના છે કે એની પેપર સ્ટાઇલ કઈ રીતના હશે, પેપર કઈ રીતના લખવાના છે, એની તૈયારી માટેનું આખું આપણું પ્લેટફોર્મ જે યુટ્યુબ ચેનલ છે એના ઉપર છે. આપણી એક એપ્લિકેશન છે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ, એ પણ તમે પ્લે સ્ટોર અને એપ સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો. સેમિસ્ટર 1ના દરેક બ્રાન્ચના કોર્સ, સેમિસ્ટર 2 રિમિડિયલ હોય, સેમિસ્ટર 1 રેગ્યુલર હોય. નવો જે સિલેબસ છે, ન્યૂ સિલેબસ છે તમારો, જે ન્યૂ સિલેબસ 2024ની અંદર જે ન્યૂ સિલેબસ છે એના ઓલ સબ્જેક્ટના કોર્સ અવેલેબલ છે આપણી એપ્લિકેશન ઉપર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો એ એપ્લિકેશન આપણી ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મૂકેલી છે, ત્યાંથી પણ તમે કોર્સ પરચેસ કરી શકો છો. અથવા તમને કોર્સ પરચેસ કરવામાં કોઈ પ્રોબ્લેમ છે તો મને વોટ્સઅપ કરી શકો છો. વોટ્સઅપ નંબર મારો આ જે છે એ વોટ્સઅપ કરી શકો છો. વોટ્સઅપ મેસેજ કરવાનો છે, વોટ્સઅપ કોલ નથી કરવાનો. જો કોલ કરવો હોય તો નોર્મલ કોલ કરી શકો છો. ઓકે, તો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અથવા તમારે જે સબ્જેક્ટનો કોર્સ જોઈએ છે એ સબ્જેક્ટનું સેમિસ્ટર 1 બ્રાન્ચ અને સબ્જેક્ટના નામ લખીને તમે મને આ નંબર ઉપર વોટ્સઅપ કરી દેશો તો તમને ટેકનિકલ ટીમ એની લિંક પણ તમને પ્રોવાઈડ કરી લેશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જીટીયુની એક્ઝામની ડેટ વાત કરી લઈએ. તો જીટીયુની જે એક્ઝામ ડેટ છે એપ્રોક્સી ડિસેમ્બર એન્ડિંગ કાં તો જાન્યુઆરી સ્ટાર્ટિંગ. ઓકે, બંનેમાંથી એક એટલે કે 25 થી 5 જાન્યુઆરીની વચ્ચેની એક્ઝામ તમારી સ્ટાર્ટ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો જેવી કોઈ અપડેટ આવે છે, નવી કોઈ એક્ઝામ ફોર્મની અપડેટ આવશે, જે પણ અપડેટ આવશે આપણે તમને વોટ્સઅપ ગ્રુપમાં, ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર, આપણે યુટ્યુબ માધ્યમથી પણ તમને જાણ કરી દઈશું. તો દરેક પ્લેટફોર્મ ઉપર તમે જોડાઈ જશો. બધાની જ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દઈશું જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આની ઇન્ફોર્મેશન મેળવી શકે અને આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.